સુરતમાં કબડ્ડીના રાજ્યકક્ષાના ખેલાડી 25 વર્ષીય જય મુકુંદભાઈ પ્રજાપતિનું રહસ્યમય મોત. ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા મોતને ભેટી ગયો હતો. હાલ તો હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરત પાલના સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી સ્ટેટ લેવલના કબડ્ડીના ખેલાડીનો રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલો મૃતદેહ મળી આવતા પરિવાર આઘાતમાં સરી ગયો હતો. સવારે જીમ કરીને આવ્યા બાદ જય ચાનો કપ લઈ હોલમાં સોફા પર બેઠો હતો અને સાંજે આવેલા પરિવારને મૃત હાલતમાં મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. પિતરાઈભાઈ સોલવીને જણાવ્યું હતું કે જય મુકુંદભાઈ પ્રજાપતિ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનના કામકાજ સાથે સંકળાયેલો હતો. પરિવારમાં માતા ડાયમંડમાં કામ કરે છે અને પિતા ફર્નિચરના કામકાજ સાથે સંકળાયેલા છે. આજે સવારે રોજિંદાની જેમ જય જીમ કરીને આવ્યા બાદ નહાવા માટે પાણી મૂકી ચા લઈને હોલમાં સોફા પર બેઠો હતો ત્યારે પરિવાર પોતાના કામે નીકળી ગયો હતો. સોફા પર બેસેલા હતા. સોલ્વિન કપિલભાઈ પ્રજાપતિ. ઘટનામાં એવું છે કે સવારેનું રૂટીન જે જીમનું છે એ પટાવીને ઘરે આવ્યા હતા. ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા, ત્યાં આગળ એમની ડેથ થઈ ગઈ છે. ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે 6 વાગે અમને મળ્યો છે. ડેથ એની સવારે થઈ કેમ કે ઘરે કોઈ હતું જ નહીં. એ કબડ્ડીનો ખેલાડી હતો ને એને કબડ્ડીમાં જે અત્યારે આપણું જે IPL જેવું જે ચાલતું છે ને એમાં એને જવાની ઈચ્છા હતી. એને એ જ હતું કે મારે કબડ્ડીમાં દેશ માટે કંઈક અગાડી જવું છે ને મેડલ લાવવા છે. તમને શું લાગે છે આનું અચાનક ડેથનું કારણ તમે લોકો કેવી રીતે જોયું? અમને તો એવું લાગે છે કે એટેક આવ્યો છે. હવે ત્યાં પોસ્ટમોર્ટમ ચાલુ છે એટલે રિપોર્ટ આવશે. બીજી કોઈ શારીરિક કોઈ તકલીફ નથી એને.